હેલો ગાઈસ, કેમ છો બધા મિત્રો? ને આપણે કબૂતરનો લોફ્ટ ખોલી દીધું છે અને અડધા આપણે અદલ બદલ બચા કરી દીધા છે. આપણા બચ્ચા અદલ બદલ કરીને તમને બતાડું તે બચ્ચા જો આ પ્રકારના કબૂતર બેઠા છે. કેમ કે આપણે ડબ્બા આવી રીતના ગોઠવ્યા હતા એટલે અડધા કબૂતર બચ્ચા હતા તે નતા ખવડાતા. એક આ કબૂતરો નતો ખવડાતો તેના બચ્ચાને, આ તો ખવડાતા હતા. આમાં 3 બચ્ચા મૂક્યા છે અને આમાં 2 જોઈ લો. આ ખબર આવે બેઠા છે બધા કબૂતર. જો જંગલી કબૂતરે બચ્ચા મૂક્યા તે તમને બતાડું. તમને ત્યાં જઈને બતાડું તે જંગલીના બચ્ચા તે આપણા અહીંયા જ મૂક્યા છે. તમને બતાડું બાંધેલા છે ડબ્બા ત્યાં ઉડી ગયા અડધા જંગલી. જો તમે એક બચ્ચું બેઠું છે અને આપણે ચડવા માટે કોઈક આવું સ્ટેન્ડ લાવ્યું છે એટલે ખુરશી લાવી છે. તમને બતાડું 1 મિનિટ. જંગલીનું બચ્ચું જો પેલો તમને બતાડો હાથમાં તારી કેટલું પાવરફુલ છે. तो देखो कैसा वीडियो बनाना बहुत डेंजर है. जो મૂકી દીધું છે જંગલીનું બચ્ચું. કેવું ડેન્જર છે જંગલીનું બચ્ચું હોય તો કોઈ દેખાતું ના. મમ્મા પણ કોઈને આવી ગયા ને આપણે પેસો ચરે છે. જો आज किसान है वो कमेंट करें. किसान बोले मेरी जा. देखिए આપણે કબૂતરનો ડબ્બો કટિંગ કરી દીધો છે અને આપણે તમને બતાડું આ ડબ્બો આપણે કટિંગ કરીએ છીએ કબૂતર માટે. એટલે આપણે એક પેટી અને એક ડબ્બો આપણે આટલા મૂકી દીધો હતો. કેમ કે આમાં દીવડા હતા ખૂબ એટલે નીકળતા નહોતા એટલે આપણે ત્યાં મૂકી દીધો. અને આ ડબ્બો આપણે અત્યારે કટિંગ કરી દીધો. કબૂતર રાખવા હોય તો બધું કરવું પડે એટલે થોડું વાગે જ પણ જાય ડબ્બાનું પતરું. આપણે આ ડબ્બો આપણે લઈને આપણે ફિટ કરવાનો છે. અને આપણે આ પ્રકારના કાંઈક ડબ્બા છે. જો આ કબૂતર બેઠા છે અંદર. ડબ્બો ફિટ કરીને પછી તમને મળીએ. આપણે કબૂતરનો ડબ્બો ફિટ કરી દીધો છે ને જો આપણે કબૂતરનો ડબ્બો ફિટ કરી દીધો અને આપણે બધી લાઈનો એક સરખી થઈ ગઈ. જોઈ લો. નવા આવ્યા હોય તે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ. જોઈ લો. બાજ આવી હતું એટલે કબૂતર ઉડે છે. જો બાજ આવી હતું એટલે ઉડ્યા. જો કબૂતર કેવા ઉડે રહ્યા મોડમાં કેટલા ઊંચા છે. જોઈ લો. પાછા બાજ આવી પાછા ઉડ્યા. કેટલા ઊંચા છે कबूतर બધા બેઠી ગયા છે. कबूतर बाहर निकाल दिए. देखो कबूतर चल रहे दाना खा रहे. देखो कैसे हाथ ऊपर चढ़ जाता है. કબૂતરના બચ્ચાને આપણે થોડું બાજરા ને એવું થોડું ખવડાવી લઈએ. કેમ કે એટલું બધું કબૂતર ખવડાવતા નથી બચ્ચાને એટલે વધારે ભૂખ્યા રહે છે. આપણે થોડું થોડું ખવડાવી દઈએ કબૂતરના બચ્ચાને. જોઈ લો કબૂતરના બચ્ચા ખવડાવીને પછી મળીએ આપણે. ખવડાવીને કબૂતરના તે ડબ્બામાં મૂકી દીધા છે. બધા કબૂતરના બચ્ચાને ગ્રોથ કરાવી દીધી છે. થોડું થોડું ખવડાવી દીધું એટલે. અને થોડા બહાર કબૂતર બેઠા છે. જો
કેવું આવી ગયું જો બીજું પણ આવી ગયું આપણા ફેવરેટ કબૂતર છે બધા આવી રીતે આવી જશે હાલ હા આવી ગેંગ લાવી આખી હા હા જો આવી ગયું ઉડી ગયું મારા પપ્પાના જોડે બધા કબૂતર વહી ગયા જો કેવા ઘરમાં જતા રહ્યા બધા જોઈ લો કબૂતર બધા ઘરમાં જતા રહ્યા જુઓ ને હમણાં હાથ ઉપર પણ ચડી જાય જેટલું આપણે કબૂતરને સાચવા ને એટલું જ આપણા પાસે કબૂતર વધારે આવે જુઓ હાથ ઉપર ચડી ગયું લડાય છે કબૂતર તે બીજાના ડબ્બામાં જઈને પેલો કાળો કબૂતર છે તે પાર કરે છે આના વગર બીજું કાળું ને તેના આપણે પાર કરે છે જો આ કાળો મારતો હતો પેલા ને બધાને પેલા બે બેઠા તે ને તે પણ આને મારતા હતા તો પણ ગોઠતો નતો બીજાના ડબ્બામાં જઈને પાર કરતો હતો એટલે बारिश शुरू हो गई है और मैंने कबूतर को अंदर कर दिए सारे कबूतर अंदर आ गए आज ना ब्लॉग सारो लागे तो लाइक शेयर सब्सक्राइब कर दीजिए और जल्दी से 2 सब्सक्राइबर करा देना।